મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા નગરપાલિકામાં એલઈડી લાઇટ કૌભાંડ મામલે રાજકીય ગરમાવો જોવા મળ્યો। ત્યારે આ કૌભાંડ બાદ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ તપાસની માંગ કરી। ભાજપના જ કોર્પોરેટ અને ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ અને તેના મળતિયાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। બાદ હવે આ મામલે જિલ્લા પાર્ટી દ્વારા નગરપાલિકા પ્રમુખ દ્વારા થયેલા એલઈડી કૌભાંડ મામલે તેમજ વિરોધ પક્ષના નેતાની બેનામી સંપત્તિ મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી। આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। તેમજ રજૂઆત દરમિયાન જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર, મહામંત્રી હિરેનભાઈ શ્રીમાળી, લુણાવાડા વિધાનસભા પ્રભારી નટવરસિંહ સોલંકી તેમજ ખાનપુર તાલુકા પ્રમુખ ભેમાભાઈ ડામોર, લુણાવાડા તાલુકા પ્રમુખ વિક્રમસિંહ પરમાર, સંતરામપુર તાલુકા પ્રમુખ દલસુખભાઈ વામણિયા તેમજ આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।